સમાચારોમાં આગળ વાત કરીએ જે રીતના એ બિહાર વિધાનસભા 2025ના જે પરિણામો આવ્યા, એનડીએ વર્સિસ એ મહાગઠબંધન વચ્ચેની જે ટક્કર હતી તેમાં પરિણામોમાં કંઈક ઉલટા જોવા મળ્યા. સાથે જ મેથિલી ઠાકુરની એ જીત થઈ. અલીનગર બેઠક પરથી મેથિલી ઠાકુરની એ જીત થઈ છે. કલાકારે રાજનીતિમાં અજમાવ્યો હતો અને સાથે જ તેમને પરિણામ પણ મળ્યું. અલીનગર બેઠક પર મેથિલી ઠાકુરની જીતથી ભાજપે ઇતિહાસ પણ રચ્યો. સાથે જ અલીનગર બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ અત્યાર સુધીમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીને અહીંયા જીત મળી. તેમના સુંદર લોકગીતના અવાજ અને સાદગીથી જે ઓળખાય છે, માત્ર બિહારમાં જ નહીં પરંતુ દેશભરના લોકો જેમને સાંભળે છે તેવી મેથિલી ઠાકુરનો જન્મ એ 25 જુલાઈ 2000માં થયો હતો. મધુબની જિલ્લામાં બન્નીપટ વિસ્તારમાં તેમનો જન્મ થયો હતો. તેના પિતા રમેશ ઠાકુર એક સંગીતકાર તરીકેની ઓળખ ધરાવતા હતા. તેમના માતા પૂજા ઠાકુર એક ગૃહિણી હતા અને ત્યારથી બિહારની ચૂંટણીમાં હવે જ્યારે કલાકારથી ઉભરી આવેલી મેથિલી ઠાકુરે અલીનગર સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રાજકીય સફરની શરૂઆત કરી અને સફરની શરૂઆત કરતાની સાથે જ અનેક પડકારોની સામે લગભગ 8 કરતાં વધારે ઉમેદવારો એ મેથિલી ઠાકુરની સામે લડી રહ્યા હતા અને તે તમામ પડકારોની સામે અલીનગર વિધાનસભા ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મેથિલી ઠાકુરની એ ભારે બહુમતીથી જીત થઈ છે. ન માત્ર મેથિલી ઠાકુરની જીત પણ ભારતીય જનતા પાર્ટી કે જેઓ એ બિહારની અંદર એ અલીનગર જે છે વિધાનસભા ક્ષેત્ર જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈ અત્યાર સુધીમાં ક્યારેય પણ આ બેઠક ઉપર જીતી નથી શક્યું અને આ વખતે તેમને એક માસ્ટર સ્ટ્રોક જે માર્યો તેમાં તેમને યુવાનોને સૌથી વધારે પ્રાવધાન આપ્યું હતું અને કલાકારના રૂપમાં ઉભરી આવેલા એ મેથિલી ઠાકુરને તેમને યુવાન વયે આ બેઠક જીતવા માટેની જવાબદારીના ભાગરૂપે તેમને ઉમેદવાર તરીકેની ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી અને ત્યારે તેઓ એ દમખમથી ચૂંટણી પ્રચાર કર્યો અને આજે તેમની એ ભારે બહુમતી સાથે અને સાથે જ મોટી લીડથી તેમની અલીનગર વિધાનસભા ક્ષેત્રમાં એ જીત થઈ છે. ત્યારે હવે જોવાનું એ છે કે રાજકીયની સફર શરૂ કરનાર મેથિલી ઠાકુર હવે કલાકારીની દ્રષ્ટિએ તો દેશભરમાં નામ બનાવી ચૂકી છે, પણ હવે રાજકીય રીતના તેઓ દેશના ટોચના સ્થાન સુધી પહોંચે છે કે કેમ